આજે આપણે અહીં પાલકની ખાંડવી બનાવવાના છીએ, તો તેની માટે સૌપ્રથમ આપણે પાલકનો ઉપયોગ કરવાનો છે, જેની માટે આપણે ધોઈને ગરમ પાણીમાં પાલકને બોઇલ કરી લેવાની છે। ત્યારબાદ તેને કાઢીને એક મિક્સર જારમાં લઈ લઈશું અને ત્યારબાદ તેમાં આપણે 2 નંગ લીલા મરચાં અને 1 થી 1.5 નંગ આદુનો ટુકડો ઉમેરીને તેની પ્યુરી રેડી કરી લેવાની છે। ત્યારબાદ આપણે એક બાઉલમાં 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે અને તે જ માપનું આપણે પાલકની પ્યુરી જે આપણે રેડી કરી છે તે ઉમેરી લઈશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। ને તે સરખી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ખાટી છાશ ઉમેરશું, તે પણ આપણે 1 વાટકી ઉમેરશું અને ત્યારબાદ 1 વાટકી પાણી ઉમેરી લઈશું। આવી જ રીતે બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે આ ખાંડવી ગ્રીન કલરની બનશે। વ્યવસ્થિત મિક્સ કરીને તેમાં મીઠું ઉમેરી લઈશું અને તેમાં હિંગ પણ અડધી ચમચી ઉમેરશું એ બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણી આ બેટર રેડી થઈ ગયું છે ખાંડવીનું। તમે જોઈ શકો છો કે તેમાં જરા પણ લમ્સ પણ રહ્યા નથી, એવું આપણે બેટર રેડી કરી લીધું છે। ત્યારબાદ આપણે તેને એક પેનમાં લઈ લઈશું અને હવે તેને હલાવતા રહીશું। આને આપણે એક જ દિશામાં સરખી રીતે હલાવતા રહેવાનું છે, જેથી કરીને તેમાં લમ્સ કે એવું ના પડે અને બધું સરસ રીતે મિક્સ થઈ જશે। અને આવું થીક બેટર થઈ જાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે। ત્યારબાદ આપણે તેલ લગાવેલી થાળીમાં તેને પાથરી લઈશું, જેમાં આપણે આવી રીતે બેટર નાખીને તેને પાથરી લેવાનું છે અને એકદમ પતલું એવું આપણે પાથરી લેવાનું છે, જેથી આપણી ખાંડવી એકદમ સરસ પતલી પડવાળી થાય। આવી જ રીતે આપણે બીજી પ્લેટમાં પણ લગાવી લઈશું અને અહીંયા તમારે તેને તેલ લગાવેલી થાળી ઉપર જ લગાવવાનું છે, જેથી કરીને ફટાફટ તે રેડી થાય। આવી જ રીતે બધું ખાંડવી આપણે થાળી ઉપર પાથરી લઈશું અને તેને થોડી ઠંડી થઈ જાય પછી આપણે તેને કટ લગાવીને તેના રોલ કરી લેવાના છે। અને તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત તેલ લગાવીને પાથરેલું હતું, એટલે આપણા બધા જ રોલ સરસ એવા વળી પણ જાય છે અને રેડી થઈ જશે અને એકદમ આસાનીથી આપણે બધા જ રોલ રેડી થઈ જશે અને વચમાંથી પણ તૂટશે નહીં। તો આવી જ રીતે આપણે બધા જ રોલ રેડી કરી લેવાના છે। તો અહીં આપણે બધી જ પ્લેટમાંથી રોલને આવી રીતે કટ કરીને રેડી કરી લીધા છે અને ખૂબ જ ગ્રીન એવો કલર આવી ગયો છે। અહીં આપણે એક પેનમાં તેલ લઈ લઈશું 2 ચમચા અને તેમાં તેલ આવે પછી તેમાં રાઈ ઉમેરશું અને હિંગ ઉમેરશું અને તલ ઉમેરી લઈશું અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાં પણ ઉમેરી લઈશું। આ આપણે વઘાર રેડી કરી લીધો છે। સરખી રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે તેને રેડી કરેલી ખાંડવી ઉપર આ વઘારને ઉમેરશું અને સરખી રીતે બધો જ વઘાર આપણે તેમાં ઉમેરી લેવાનો છે અને આ ખાંડવી એકદમ ટેસ્ટમાં પણ પાલકની હોવાથી ખૂબ જ સારી લાગે છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ઉપરથી ખમણેલું નાળિયેર અને
કોથમીર નાખીને સર્વ કરશું. તો રેડી થઈ ગઈ છે આપણી આ પાલકની ખાંડવી, જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી આ પાલકની ખાંડવી રેડી છે.